પણ મમ્મી હું એ નાની હતી ત્યારે તું લઈ જ ગઈ હતી ને મગજના ડૉક્ટર જોડે મને. નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ, અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની. હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે. હવે આને કોણ સમજાવે ભગવાન, હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને. ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. હા જુઓ તો આ બાજુ મેં કૃપાળી છોકરીનો ફોટો છે, જુઓ ને. માર નહીં જોયું. અરે કેમ જુઓ, સરસ દેખાય છે. અરે મને બધા ખબર છે તારા નાટકો, માર નહીં જોયું. અરે એકવાર જુઓ તમે, એકવાર આવી રીતે જુઓ છો ને છોકરીઓને તમે આડી નજરે, હે એટલે જ મારે તમારા જોડે નહીં રહેવું. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटाए. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. શું કરું છું? તમે આજ મારા જોડે વાત ના કરો, મારું મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેરેન લવલી પતી ગઈ છે. ઓલે હેડ હા બોલ. હા અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. હેલો. હા સારું, હું તને પૂછીને ફોન કરું. હા એ તમારી બેનપડી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ ત્યાં જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા નહીં અવાય. તું જતો આ એકલો. એ બધી વાત મૂકો ને તમે. હું તમને એક વાત પૂછું, એનો જવાબ આપશો તમે? હવ પહેલા તમે ખાઓ મારસા, ખાઓ. તારી સોગન બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી? એનું નામ કહો તો. નથી ગમતી ભાઈ, કહો. નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે. કહો. અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો, એવું બધું તો બધાની જિંદગી હોય જ. કહો કહો કહો. શીતલ. બોલો બોલું છું પણ બોલો. આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું હાથથી બેન માનું છું. બસ હવે સાઈડમાં આવી જાઓ. સાહેબ લગન એવી છોકરી જોડે કરો કે 4 જણા એમ કે બચારાની જિંદગીની તો. આ જોવો તો ખરા શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે. શહેરમાં દાદાગીરી વધી ગઈ છે એ દેખાય છે તને? ઘરમાં વધી છે એ નહીં દેખાતી? તમે તમારું કામ કરો ને. અલ્યા સાંભળો છો? અલ્યા સાંભળો છો તમે?
અરે સાંભળતા નહીં તમે? અરે હું શું કહું, પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા. શું કહેતા હતા રિયા ભાભી? રિયા ભાભીનું કેવું સંભળાય છે તમને? ભાઈ છે ને આજે હું બહુ ખુશ છું. કેમ કે છે ને ગામમાં પિયર્યું અને ગામમાં સાસર્યું હોય ને એનો એક ફાયદો થાય. મેં ભાઈરાને કીધું તું ત્યાં અમીન મળી આય અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભીને. રિયા ભાભી આવે છે, અમે બે શાંતિથી વાતો કરીશું. હા, બેલ વાગ્યો આઈ કે રિયા ભાભી. મારી મમ્મી ઘેર જ. શું થયું? બેસી જાઓ. એકદમ છે ને દુખવા માંડી. ઉભા રહો, પાણી લઈને આવું. હવે આને કોણ કે છે એનું દુઃખ છે? અરે લીંબુ નાખે પાણીમાં. અરે રિયા ભાભી આવતા નહીં હો, પેલી આવી ગઈ છે ઘેર. અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું. કચરા પોતું વાસણ કપડો ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને કે વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. આખો દાડ ગેમ 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 રમો છો. તમારે આવા ગેમ રમ્યો હોય ને તો હું ઘર છોડીને જતી રહીશ. આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હોત. 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત. આજે અમારા સંબંધના 5 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ. અમે એકબીજાનું આદર કરીએ છીએ. અમે બહુ જ ખુશ છીએ. અને હું બોલતી નહીં, તમે આંધળા છો? દેખાતું નહીં તમને? વચ્ચે બોલ ના બોલ. હા, અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. બહુ જ. સાહેબ, લગન પછી સુખી રહેવાના 3 રસ્તા, એનો એક જ જવાબ છે, મૌન રહેવાનું. મૌન ના રહો તો શું થાય? મૌન ના રહો તો માર પડે સાહેબ. અરે સાંભળો છો, મને ડબ્બો ઉતાર્યા પણ મારા હાથ નહીં પહોંચાતા. હાથ ના પહોંચાતો હોય તો જીભથી ટ્રાય કર. આટલો મોટો જીબડો આલ્યો છે ને. અમારા બૈરાઓના કેટલું કરવાનું, તમને સંભાળવાના, ઘર સંભાળવાનું, ફેમિલી સંભાળવાનું, શું કરવાનું અમારા બૈરાઓને. તમે બૈરા ખાલી તમારી જીભ સંભાળો ને એમાં બધું આવી ગયું. અરે ચલ ને જાનું, એકવાર મળી તો લઈએ આપણે. તું અને હું એકબીજાનો સ્વભાવ જાણી લઈએ. અને હું શું કહું છું, આપણે જિંદગીના સફરજન એક કામ કર, તાર ભાભી માટે 1 કિલો સફરજન લેતો આય. અને એ શું વરસાદ જેવું વાતાવરણ છે ને તો ખાઈ બિચારી. હા, લાલ મસ્ત લેતો હોય સફરજન. 1 કિલો લેતો હોય. હેલો, શું કરે ભાઈ રાજા? બસ જો ને ભાઈ, આ બેઠો શાંતિથી ફોન મચે. આવો પછી બેસીએ. હા રેડ આવો. જો તો ફોન આવ્યો, કોણ છે? શું કરો છો રાજા? આ તમારા રાજા લસણ ફોલાવો. તમે મને એક વાત એવી કહો જેનાથી હું ખુશ થઈ જાઉં, અને એક વાત એવી કહો જેનાથી હું ગુસ્સે થઈ જાઉં. તો પહેલી ઓબળ, તું મારી જિંદગી છો. અને બીજી થૂ જ આવી જિંદગી ઉપર.
ચલો આપણે હિંચકામાં એક વિડીયો બનાવીએ આપણો. ચલો બનાવી નાખીએ. તો બનાવવું જ પડે ને, લગ્ન કરી લીધા તો ભૂલ થોડી સુધરે. હું શું કહું છું, આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7,000 પડ્યા છે. અહીંયા તો 10,000નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે, 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને? ગણપતિ બાપા મોર્યા. આજ ગણપતિ બાપ્પા જોડે તમારું એ વિસર્જન થઈ જતું. ચમ ભાઈ મારું વિસર્જન? તમે તમારા ઘરના જોઈન ફોર્મમાં કેવા આયા હતા? મારી વાતો કાપતા હતા. ચમ તમારી વાતો અમે ના કાપી શકીએ? મારી મજાક ઉડાડતા હતા. ઉડાડો ઉડાડો. હોશિયારી મારતા હતા. હોશિયારી જ્યાં બતાવવાની હોય ને ત્યાં બતાવો, મારી આગળ બતાવ્યા વગર. પેલા રિયા ભાભી જોઈન ફોર્મમાં આયા હતા. ગુલાલ લગાવવા જતા હતા. એમના ગાલ લાલ થાય કે ના થાય, તમારા થઈ જશે. ભાઈ અમારા ગાલ લાલ થાય એટલે તો તમને નહીં લાયા છીએ અમે. હટ. પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછું છું? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો, તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં આલ દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય બંધ થઈ જાવ. જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. અરે હું શું કહું, બોલ ને શું કહે છે? મારે ગાડી શીખવી છે. ના ભાઈ તું ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખી લે. કેમ ડ્રાઇવિંગ સ્કૂલ? તમને શું કરવાના છે? અને ના પાડવાનું કારણ તો કહો. અરે ગાડી મને ચિંતા છે. તમને આટલી બધી ચિંતા છે મારી? અબે તારી નહીં, આખા ગામની ચિંતા થાય છે મને. એટલે કહેવા શું માંગો છો? તું એક્ટિવા શીખતા કેટલી વાર પડી હતી? એ બધું તમારે નહીં જોવાનું. મારે ગાડી શીખવી છે એટલે શીખવી છે. એટલે તું મારી વાત નહીં માનો? આજ સુધી મેં તમારી વાત માની છે? ના. તો બસ. એ ભગવાન ગાડીનું આવ્યું. તું કહેતી હતી ને કે લગન પછી મને કોઈ દિવસ ગિફ્ટ નહીં આપી. આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. શું લાયા છો? મને અંદાજો છે ને ત્યાં સુધી તમે ભલીવાર વગરની જ ગિફ્ટ લાયા. મારે તને હાલવી જ નહીં. બતાવો ને, એવું શું કરો છો? ચણિયા ચોરી લાવ્યો. મને અંદાજો હતો એવી જ ગિફ્ટ છે ને. ગમી? મોઢા જેવી છે તમારા. ચપ્પલ લાવો ને તોય થાય નહીં. બંગડી તો બીજાના માપની લાવો છો. અરે પણ થઈ તો ખરા ને. મને ક્યાં થઈ? અલ્યા તને નહીં તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને. બીજાના માપ સારી રીતે ખબર હોય છે, મારું માપ નહીં ખબર હોતી. આ ચણિયા ચોરી પહેરવું કે ડાયરેક્ટ રિયા ભાભીને આપી દઉં? આઈ મુદ્દા ઉપર આઈ. દિવાળી આવે છે, હેડો ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. કરી નાખીએ હેડો. લો હેડો. અલ્યા આજે નહીં ભાઈ, કાલથી હવે. તમારું કાલ જ નહીં જતું. એવું નહીં થતું બૈરાને ટેકો કરાવું? અલ્યા શું બૈરાને ટેકો કરાવવાનો હોય પુરુષને? બસ આ તો સવારે ઉઠ્યા, ટિફિન લઈને ચા પાણી કરીને જતું રહેવાનું. સાંજે આવે એટલે ટિફિન મૂકીને જમીન હુઈ જવાનું. તારે શું કરાવવું છે કે ના? મારે કશું નહીં કરાવું તમારી જોડે. તો શું લેવા લોહી પીવું છું? મને એવું કે દિવાળીની સાફ સફાઈ કરી નાખીએ. લેડો કરી નાખીએ. ચાલ. એ તો હું કરી દઈશ. મારે તમારી કઈ આશા નહીં. તો મમ્મી કેમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા? એ ધોળો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ તમને ધોળા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બૈરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય અને એટલી બધી બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય? અરે હું મારી વાત નહીં કરતો ભાઈ, હું બીજા બૈરાઓની વાત કરું છું. એમને બુદ્ધિ નહીં હોય. કોણ કે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બૈરાન બુદ્ધિ પગની પાનીમાં હોય કે ના હોય. તો તમારી મમ્મીને બુદ્ધિ પગની પાનીએ જ હશે. હા ફોન કરીને પૂછી લે અને પછી તારા મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ. તો ઉત્સાહ. અરે ભાઈ નવરાત્રી આવે ને એની તૈયારી કરું છું. સારું છે દિવાળીની તૈયારી નહીં કરતા, નહીં તો તમે તો ઘરમાં ફટાકડા ફોડો. અને આ ઉત્સાહ તો જુઓ તમારો.
તમારો ઉત્સાહ બધો સમજણ પડે છે મને. અલ્યા ભાઈ ઘરમાં તો ગાવા દે. ઘરમાં જ ગાજો, બહાર ગયા છે ને તો મજા નહીં આવે. ભાઈ આજે બોલીએ જો 10 દાડા બોલીએ ને નવરાત્રીમાં, એક તો વરસમાં આવા 10 દાડા, એમાં તમારા જેવા બૈરા લોહી પી જાય. મજા નહીં કરવા દેતા. અરે તમારા જેવા લોકો નવરાત્રીમાં કઈ રીતે મજા કરે છે ને મને બધી ખબર છે. ચૂપચાપ જઈને બેસી જાઓ. રક્ષા કરજે મારી માં. હું વિચારું છું કે વાળ કપાઈ દઉં, કપાઈ નાખ. પણ મેં આટલા મહેનતથી વાળ વધાર્યા છે. તો ના કપાય. પણ ટૂંકા વાળની ફેશન ચાલે છે. તો કપાઈ નાખ. પણ લાંબા વાળ તમને ગમે છે. તો ના કપાય. પણ ટૂંકા વાળ મને ગમે છે. તો કપાઈ નાખ. લાંબા વાળમાં ચોટલો વળે છે અને ટૂંકા વાળમાં ચોટલો નહીં વળતો. તારે જે કરવું હોય કર, તને ગમે ને એવા કપાય. તમને તો મારામાં રસ જ નહીં. બીજાના વાળ જોઈને એમ કહો છો કે સરસ લાગે છે. બીજાના સારા લાગતા હોય ને તો જ હું કહું સારા લાગે છે એમ. તો મારા ના કહીએ કહો. હું કહું એ તારે કરાવું નહીં તો શું લેવા મને પૂછું છું? એ તો મને ગમે ને એવા જ કપાવાની હતી. હું ખાલી જ તમને પૂછતી હતી. વાહ 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 વાહ, જોરદાર હો ભાઈ. ચલો ફોટો પાડ દો ને. પેટ અંદર નાખો. મારી હામું જોવો. હસવાનું બંધ કર દો. પણ ક્યાં શું લેવા જોવો છો? આ બાજુ મામે જોવો. આયા છે ફોટા બરાબર? લાવો મને બતાવો. એક કઈ ફોટો બરાબર નહીં આવ્યો. ફરતીન પાડો. અહીંયા પડાવો. હસવાનું બંધ કરો, માટે મને જો ફોટા નહીં પડાવવા. તમે આવતા મહિને ફરવા જવાના છો? ના ભાઈ ના. તમારો ભાઈબંધ તો એમ કહેતો હતો ફરવા જવાનું છે એમ. તને એના ઉપર ભરોસો છે કે મારા ઉપર? બેમાંથી એક કઈ ઉપર નહીં. પાણી લેતી હોય ને પીવાનું. નોકરાણી સમજીને રાખી છે. તમારે આવું બધું કરવું હોય ને હું મારી ઘેર જતી રહીશ. એટલે કાયમ કહું છું ઘેર જતી રહે ને, પણ જતી રહે જા. હું ક્યાંય નહીં જઉં અને અહીંયા જ રહીશ અને અહીંયા રહીને તમારું લોહી પીશ. इसका मतलब तू इधर से कभी नहीं जाएगा. આખો દિવસ શું આ પક્ષીઓને જોજો કરો છો? તમે ઝૂમર નહીં ગયા કોઈ દિવસ? કોને કીધું ઝૂમર નહીં ગયા? આખી જાન લઈને ગયેલા અમે ઝૂમર. સૂઈ ગયા છો? હા. તને શું લાગ્યું નાવા બેઠો છું? ભાઈબંધો જોડે વાત કરવાની આવે છે ત્યારે કઈ રીતે વાત કરો છો હસી હસી? મારા જોડે જોર આવે છે વાતો કરવાનું? લગન પહેલા તો 2-2 કલાક વાતો કરતા હતા. એમ કહેતા હતા કે તારો અવાજ તો કોયલ જેવો છે. અરે પણ તું કાગડી નીકળી, મને ક્યાં ખબર હતી કે તું કાગડી છું? વાત કરવા દે, નકલ લોહી પી જશે. હારું હેડો હવે હુઈ જાઓ. મેં તમારા જોડે લગન કરીને ભૂલ કરી છે. ઊંઘમાંથી ઉઠાડીએ ને હવે એમ કે છે હુઈ જાઓ. એટલી કલાકાર ભાઈ મળી છે ને. એ આઈ એક નવું આવ્યું લાગે છે. ગાડી ક્યાં છે આપણી? ગાડી ભાઈ બંધ લઈ ગયો છે. ફરવા જાય તો આપણી ગાડી, મરણ હોય તો આપણી ગાડી, લગન હોય તો આપણી ગાડી, બધે જ આપણી ગાડી. ગાડી ખટારો બની ગઈ છે તમારી જેવી. તો તારે શું કરવું છે ભાઈ? ગાડીની ચાવી લાવો. લે આ ગાડીની ચાવી. ના પાડતા તો કોઈને આવડતું જ નહીં. તો ભાઈ હવે તારે કરવાનું ભાઈ. ગાડીનો વહીવટ તું કર, મારે ચલાવીએ નહીં. આજ પછી મને પૂછ્યા વગર કોઈને ગાડી નહીં આપવાની. ઓકે. આ બૈરાથી તો ઉપરવાળો જ બચાવો. હા રિયા ભાભીએ તો જોરદાર ફોટો મૂક્યો છે ને ભાઈ. બહુ જોરદાર લાગે છે. કોણ જોરદાર લાગે છે? તારી વાત છે. લગન પહેલા કેટલી સરસ લાગતી હતી. મસ્ત લાગતી હતી તું પહેલા. તે લગન પહેલા તો તમે મને કેવું રાખતા હતા અને લગન પછી તો કામ જ કરાય કરો છો. કચરા પોતાન વાસણ જ કરાય કરો છો. મને તો એવું હતું કે તમે કેવું રાખશો. કેવું રાખશો? આ બધા શું પૈણી ઘેર મજા કરવા આવે છે? તને શું લાગ્યું રાજાના ઘેર પૈણી છું તું? બધી દાસીઓ સેવામાં હશે તારા. વાત કરે છે તે. કોમ તો કરવું જ પડે ને ભાઈ. તમારા જોડે વાત કરવી જ બેકાર છે. सुबह 9 बजे प्यार की कश्ती में है लहरों की मस्ती में है
पवन के शोर शोर में चले हम जोर जोर में गगन से दूर। एग्जैक्ट 8:30 वागे। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपनी ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने। જુઓ તમારી બેનપણીએ ફોટો મૂક્યો છે, કેવો છે? ખરેખર મસ્ત લાગે છો. અરે તારા લેવલે ના ભાઈ. મને નહીં ખબર તમારા જીવ ક્યાં ભટકા છે. એ આવવાની હોય ને એટલે તૈયાર થઈને બેસે, એન ઘેર જવાનું હોય ને તોય તૈયાર થઈને બેસે. અરે તું કે છે તૈયાર થઈને ફરો. એ આવા ને એટલે હસીને વાતો કરશે પાછા. અલ્યા તો તારા જોડે ઝઘડાય, એના જોડે ઝઘડું હું, અને એ આવે છે જીજુ કરતી. મને નહીં ખબર તમે કેવા છો લફડેબાજ. રિયા ભાભી મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછ્યું ફરી ઝઘડો કરી તું. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરો છે. કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે, આવી રીતે જ બોલીશ. ઊંઘેલા કેવા શાંત લાગે છે, પણ આમના લગ્ન બીજાના જોડે થયા હોત તો એના ખોળામાં પણ આવી રીતે જ સૂઈ રહ્યા હોત. દગાખોર. શું થયું? મને એવું લાગ્યું મને કોકે માર્યું. પણ એ તો ખરાબ સપનું હશે. સૂઈ જા. બચી ગઈ. આ શેનું શાક બનાવવાનું છે? બટાકાનું દેખાતું નહીં? કેમ બાંધી છે તમે મને? બટાકાનું શાક બનાવીશ. બનાવીશ. સોમવારે શું બનાવું છું? ડુંગળી બટેકા. રાતે ખીચડીમાં બટાકું. મંગળવારે શું બનાવું છું? કોબીજ બટેકા. રાત્રે બટાકા વડા. બુધવારે શું બનાવું છું? ફુલેવર બટેકા. અને રાત્રે બટાકા પૌવા. હવે ઘરમાં બટાકું વાપર્યું ને તો બટાકાની ચિપ્સ પડે ને એમ ચોલી નાખે. બોલ, બટાકા નહીં બનાવું. બોલ બનાવીશ. બોલ. બનાય ના. નહીં બનાવું ને નકર નહીં છોડું. નહીં બોલ. બનાવું. હવે શું બનાવશો? કારેલાનું શાક. એ મર્યા, બટાકા ઉપરથી કારેલા ઉપર વળી હવે. સાંભળો છો? બોલો. દિવાળી આવે છે, આ ભંગાર કેટલો પડ્યો છે? અલે આજે નવરાત્રી તો આવવા દે. મારે બધું કશું જ ના જોઈએ. આ ઘરમાં કેટલો ભંગાર પડ્યો છે. પસ્તી, તેલના ડબ્બા. અરે ભંગારવાળા તમારા જેવા છે, આળસુ ના પીવ, તે આવતાય નહીં. અલ્યા ભાઈ એક કામ કર, ભંગાર કાઢવાનો છે ને, કાલ સવારે હું ભંગારવાળાને બોલાવી લઉં છું. તું કપડો ને બધું પેક કરીને રાખ તારું. કેમ મારા કપડા? તે ના કીધું ઘરમાંથી ભંગાર કાઢવાનો છે. એટલે હું ભંગાર દેખાઉં છું તમને? તમે ભંગાર હશો. અને એટલી બધી ભંગાર જેવી લાગતી હતી તો શું લેવા જાન લઈને આવ્યા હતા? જાહેર પેક કર ભંગાર. ચલ સવારે બોલાવી લઉં છું. જા. તમે ભંગાર હશો. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાં ચટાકો જોઈએ છે અને ખાવામાં ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ તો આ શરીર કેવું કર્યું છે, દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે મારે ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું છું મારી માં. ગજબ જો ભાઈ.